तो दोस्तों खास बात તમને કહેવા જઈ રહ્યો છું આજે ગોધરામાં આવીને અર્જુનભાઈ હતા ખુલ્લે ફરી રાખું ગાડી લઈ લીધી ગયા નવો કસ્ટનો વિડીયો આવવાનો છે આપણા પીપીભાઈની ચેનલ પર. તો નમસ્કાર મિત્રો, હું છું લલિત પલાસ અને લલિત પલાસ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. દોસ્તો આજે નાઇટમાં વરસાદ બહુ પડ્યો, બહુ એટલે બહુ, તો જબરજસ્ત વરસાદ થઈ ગયો છે હાલમાં. અને આપણે જે રનિંગ કરવાની જગ્યા છે ત્યાં કંઈ થયું નથી, તો આપણે આવી ગયા છે રનિંગ કરવા માટે. આપણે ફટાફટ કાલે આપણે 15 રાઉન્ડ માર્યા હતા, આજે આપણે કેટલા વાગે છે જોઈએ, જે કંઈ રાઉન્ડ વાગશે એ બાકી ફટાફટ આપણે રનિંગ સ્ટાર્ટ કરીએ. તો ફાઇનલી આપણા રાઉન્ડ આજે 10 થયા, કેમ કે આજે હું 10 પછી 5 પણ મારી શકતો, પણ મારા પગમાં જે ફ્રેક્ચરનો પ્રોબ્લેમ છે એ દુખાવો થોડો ઉપડવા લાગ્યો, તો મને એમ લાગ્યું કે રોકી દેવું જોઈએ. એટલા માટે મેં 10 રાઉન્ડ માર્યા, કેમ કે વધારે રાઉન્ડ મારશું અને વધારે દુખાવો ઉપડશે તો પછી 1-2 મહિના માટે બેસાડી દેશે. એના કરતાં થોડી રનિંગ કમ, અને જ્યારે પણ મને દુખાવો ઉપડે છે ત્યારે રનિંગ માહિતી જ ઉપડે છે. તો 10 રાઉન્ડ માર્યા છે, 15 કર્યા નથી, કેમ કે મને એમ લાગ્યું કે અસર ત્યાં જ પડી રહ્યો છે. એમ તો હાલમાં આપણે જઈએ ત્યાં. દોસ્તો ઘણા સમયથી તમારી એક જ કમેન્ટ મારા વ્લોગની વિડીયોમાં જોવા મળે છે કે લલિતભાઈ અર્જુનભાઈ જોડે જાઓ, અર્જુનભાઈ જોડે જાઓ. અર્જુનભાઈને હવે હાલ ચાલ પૂછો. તો ફિલહાલ આજે આપણે કંઈક ખાસ કામ છે ગોધરા અર્જુનભાઈને, અને આપણા પીપીભાઈના સ્ટુડિયો પર પણ કંઈક ખાસ કામ છે. એટલા માટે આજે આપણે જવાના છે અર્જુનભાઈ જોડે, અને અર્જુનભાઈ ફિલહાલ નીકળી ગયા છે. એ ભાઈ લગભગ સ્ટુડિયો પર આવશે અને આપણે અહીંથી જઈશું ડાયરેક્ટ સ્ટુડિયો પર. અર્જુનભાઈ જોડે આજે લગભગ અરવિંદભાઈ છે કે નથી ખબર નહીં, પણ મને કીધું કે લલિતભાઈ આજે મારી સાથે આવજો. તો ફિલહાલ આપણે નીકળી ગયા છે અર્જુનભાઈ જોડે જવા માટે. તો આપણે જઈશું અર્જુનભાઈ જોડે અને દેખાડીશું તમને અર્જુનભાઈના હાલચાલ શું છે એ પણ તમને બતાડીશું. બાકી ઘણા ટાઈમ પછી આપણે અર્જુનભાઈને મળવા જઈ રહ્યા છે, તો તમને પણ ખબર છે કે ઘણા ટાઈમ પછી હું અર્જુનભાઈ જોડે જઈ રહ્યો છું. તો અર્જુનભાઈને જઈને મળીએ, એમના હાલચાલ પૂછીએ, શું હાલ ચાલે છે એ પૂછીશું, ક્યારે ફોન આવશે એ પૂછીશું. બાકી જે કંઈ હોય તમને દેખાડીશું. ફિલહાલ આપણે જવા માટે નીકળી ગયા છે. હાલ હું આવી ગયો છું રોડ પર. હવે આપણે જઈશું અર્જુનભાઈ જોડે, તો ફટાફટ જઈએ સ્ટુડિયો પર. આપણે આવી ગયા છે ફાઇનલી. અર્જુનભાઈનો વેટ કરીએ છીએ, રોડ પર ઊભા ઊભા ગાડી અંદર મૂકી આવ્યા છે. અર્જુનભાઈ આવે ત્યાં સુધી અહીંયા વેટ કરીએ, આવે એટલે જઈએ. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે અર્જુનભાઈની ગાડીમાં, અને હવે આપણે જઈ રહ્યા છીએ અર્જુનભાઈ જોઈ લઈ જાય ત્યાં. બાકી એક તમને ખાસ અર્જુનભાઈને મળાવ્યા પહેલાં એક તમને સલાહ આપી દો કે
હાલમાં અમે પ્રમોશન બહુ કરીએ છીએ. હું પોતે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પ્રમોશન કરું છું અને આપણા અર્જુનભાઈએ પણ નવું સ્ટાર્ટિંગ કર્યું છે. તો બધા લોકોને મેં ઓલરેડી એક વિડીયો બનાવીને વોર્નિંગ આપેલી છે કે એ સટ્ટાબાજી છે અને તમે તમારી જિમ્મેદારીથી ખેલી શકો છો. અમે એમાં કોઈ જવાબદારી અમારી રહેતી નથી. એ લોકો અમને પૈસા આપે એટલે અમે પ્રમોશન કરી અને વિડીયો ડિલીટ કરી દઈએ છીએ. વધારે ટાઈમ રાખતા નથી. પણ તમે રમો તો તમારી જવાબદારી રહેશે. અને આપણા અર્જુનભાઈએ પણ સ્ટાર્ટ કર્યું છે હાલમાં. તો અર્જુનભાઈ તમને બે શબ્દ કહેશે. નમસ્કાર મિત્રો, જય જોહાર, જય દેવસી. તો દોસ્તો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો દોસ્તો, આજે અમે જઈ રહ્યા છીએ અમારા પીપીભાઈના સ્ટુડિયો પર. પીપીભાઈની ચેનલનું 9 ઓગસ્ટનું સોંગનું રેકોર્ડિંગ છે. તો દોસ્તો, પીપીભાઈની ચેનલ પર બહુ સરસ સોંગ આવશે વિડીયો સાથે. અને અમારા સાંદીબેન પણ બહુ સરસ આપણા ગીતમાં ગાવાના છે. અને પીપીભાઈની ચેનલ પર આ ગીત રિલીઝ થવાનું છે વિડીયો સાથે. તો દોસ્તો, હવે તમને ખાસ વાત કહેવા જઈ રહ્યો છું. મારા ઇન્સ્ટાગ્રામ પર અત્યારે બહુ બધી એડોના વિડીયો આવશે, રમી છે, બહુ બધી ગેમોના આવશે. તો તમે કોઈ પણ રિસ્ક ના લેતા, કોઈ પણ રમવાનું તમે કોઈ પણ વિચારજો પણ નથી. તમે રમશો તો તમારી જવાબદારી રહેશે. ના, કોઈ રમતા જ નહીં. હું પણ નથી રમતો, કેમ કે અમે કંપની દ્વારા પૈસા મળે છે એમના માટે અમે પ્રમોશન કરીએ છીએ, ઓનલી કંપની માટે. બાકી તમારા માટે સ્પેશિયલ પ્રમોશન કરીએ એવું નથી. દોસ્તો, તમે કોઈ પણ રમતા જ નહીં, કેમ કે હું ખુદ નથી રમતો, તમે પણ ના રમતા, કેમ કે રિક્સવાળી વસ્તુ છે ને એક જાતનો જુગાર છે. એટલે તમે કોઈ પણ રમતા જ નહીં, કેમ કે અમે એના માટે વિડીયો નાખીએ છીએ, કંપની દ્વારા પૈસા મળે છે એટલા માટે કરીએ છીએ. એટલે તમે કોઈ લોકો રમતા જ નહીં. બે હાથ જોડી મારી નમ્ર વિનંતી છે. અને તમે તમારો ખ્યાલ રાખજો. અને હવે બહુ બધા કલાકારો પ્રમોશન કરે છે, તો કોઈ પણ પ્રમોશન કરે એમાંથી તમે કોઈ પણ ડાઉનલોડ ના કરતા અને કોઈ પણ રમતા નહીં. અને અમે ખુદ પણ નથી રમતા. એટલે તમે તમારો ખ્યાલ રાખજો. અને આપણો 9 ઓગસ્ટનો વિડીયો આવવાનો છે આપણા પીપીભાઈની ચેનલ પર. તો જય જોહાર, જય દેવસી. NTR તમે નવી ગાડી લે હા બ્રેજા કોની પેલી પીપીભાઈ લઈ આવે ભરવા થોડી हाँ बना देता है। तो ये आ गए हम पीपी भाई के स्टूडियो में. स्टूडियो देख लो, जोरदार. अपना अरविंद भाई से अर्जुन भाई ने गाड़ी भूखा काढ़ी नाखे એવું ગાવાનું છે. એ પીપી ભાઈ દેખાય ન દેખતા એને કેમેરા લગાડી દીધી. તો દોસ્તો ફાઇનલી આપણે જે જગ્યા પર છે જગ્યા તમને દેખાડી દઉં. આ તમે જોઈ શકો છો અમદાવાદ રોડ, અને આ રોડ છે દાહોદ રોડ છે, અને સામેથી ત્યાં રોડ જે જાય છે એ ગોધરા, અને અહીંયા જાય પણ દાહોદ છે. તો આ ગોધરા ચોકડી પર અમે છે પ્રોપર. અહીંયા બોર્ડ તમે જોઈ શકો છો દાહોદ, સોરી વડોદરા અહીંથી 85 કિલોમીટર છે, ગોધરા 6 કિલોમીટર છે, અને દાહોદ 63 કિલોમીટર છે. તો આ ચોકડી પર આપણા પીપીભાઈનો સ્ટુડિયો છે અહીંયા. અને ફિલહાલ આપણે રેકોર્ડિંગ કરવા આવ્યા છે અર્જુનભાઈનું આદિવાસીનું જે સોંગ છે એ પીપીભાઈની ચેનલ માટે અહીંયા રેકોર્ડિંગ કરવા માટે આવ્યા છે. તો વરસાદને લગભગ 1.5 કલાક ઉપર થઈ ગયો. વરસાદ ચાલુ છે, પછી વરસાદ બંધ થયો નથી. લગભગ 1-2 કલાક હજુ પડશે એવું લાગે છે, કેમ કે મોસમના હિસાબથી એવું લાગે છે કે વરસાદ રહેવાનો જ નથી. તો લાઇટ પણ હાલમાં છે નથી. અને પીપીભાઈને અર્જુનભાઈ અંદર સોંગ લખે છે, બાકી આપણે અંદર ગરમી થાય એટલે બહાર આવીને ઊભા છે. देखिए ક્યાં સુધી આપણું કામ પતે છે. બાકી વરસાદ તમે જોઈ શકો છો જબરજસ્ત. મોબાઈલમાં તમને ઓછું દેખાતો હોય કદાચ, પણ જોઈ લો ઝૂમ કરીને તો દેખાય. તો દોસ્તો દેખીએ ક્યાં સુધી આપણું કામ પતે છે. બાકી બને રહો બ્લોગમાં, જે કહે છે તમને દેખાડીશું.
ફિલહાલ આપણે અહીંયા હવા ખાઈ રહ્યા છે ઉભા બાકી પીટીભાઈ ને અર્જુનભાઈ અંદર ફોન નાખે તો દોસ્તો રોજ હતા ફરવાથી આજે ગોધરામાં આવીને અર્જુનભાઈ હતા ખુલ્લે ફરી રાખું કોઈ ટેન્શન વગર અર્જુનભાઈનો કહેવું એમ છે કે આપણે બાઇક લઈને ગોધરામાં ફરીએ અને આજ ગોધરામાં ખુલ્લા મોહ કરીને બરાબર પીટીભાઈની ગાડી લઈ લીધી ગયા પીટીભાઈની ગાડી લઈ આવ્યા અને એમ થાય કે સાલો ફરી આવ્યા એમ અરવિંદભાઈ ગયો અંદર બજારમાં અને અમને ટુ વ્હીલર ઓળખી ટુ વ્હીલરથી ફર્યા પબ્લિક ઓળખી રહી મસ્ત એમ ઓળખવી લે પણ બાઇક લઈને કેટલી આવી ગયા એમ થઈ રહ્યું એટલે પબ્લિક બી ગોળગોળ થઈ રહી તો ફરી રહ્યા છે બાકી જેટલું કંઈ ફરીશું એટલું ગોધરામાં ફરીએ અને ફરી જઈએ સ્ટુડિયો પર હાલમાં ત્યાં લાઇટ નથી બને રહો લોકોમાં જે કંઈ હોય તમને દેખાડીશું બાકી અર્જુનભાઈ ગાડી ઉપરની ફિલિંગ કંઈક અલગ છે કેવું એક નંબર પહેલેથી ફરેલા તો શું દોસ્તો ફાઇનલી આપણું કામ પતી ગયું છે પીપીભાઈ જોડે પીપીભાઈ સ્ટુડિયો આપણે ભરોસે મૂકીને જતા રહ્યા લાઇટ હતું નહીં અને વરસાદ હતી ટુ વ્હીલર ગાડી હતી તો તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે દાહોદ અર્જુનભાઈ ને અરવિંદભાઈ જતા રહ્યા છે એમના ઘરે અને આપણે એમની જોડેથી નીકળી ગયા છે ઘરે જવા માટે અને હાલ આપણે ઇન્દોર હાઈવે પુલિયા પર આવીને મને એમ થયું કે વ્લોગને એન્ડ કરી દઈએ પણ ખાસ બધા લોકોની ફરમાઈશ હતી કે લલિતભાઈ અર્જુનભાઈનો વ્લોગ લાવો તો અર્જુનભાઈ જોડે ખાસ વાતચીત કે પૂછપરછ તમે કોઈ સવાલ તો નહોતો કર્યો પણ અર્જુનભાઈ જોડે વ્લોગ લાવો એમ કે તો ઓલરેડી હું અર્જુનભાઈ જોડેથી અર્જુનભાઈનો વ્લોગ લઈ આવ્યો છું તો દોસ્તો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો લાઈક કે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું કાલે નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ